બાકી આમ જો આ ધબકે કેટલા ખબર આમ જો આમ કરીને તો બહુ ધબકે બાકી આમ ન ધબકે તો કેમ કે આ નોર્મલી કહેવાય માછલા. ઓહો ફેમિલી અહીંયા હતા ને ઢાકેલા જો કેટલા હે જોવો જોરદાર મળી જોરદાર ભાઈ માછલા કઈ ઘટી નહીં હવે બતાવ્યા. હા આ માછલા મેં સાલું મહિના કાઢવા પણ જો ફેમિલી ગાંઠિયાનું શાક ખાઈ જો તો તમે બધા ચાલો જમવા અમે તો છે ને જમી લઈએ ગાંઠિયાનું. અત્યારે વેતો મારેલો હોય હમણાં લંગર ઉપડી જાય ને પછી કહી લે આવડા બી અને આ બોટ ભાગી છે ઘરે. બધાને જય માતા જય દ્વારકા શું તમારી મજામાં રહેવાનું. અને અત્યારે ફેમિલી આપણે એક વાઘો મેકાવી દીધો મસ્ત મજાનો તમને ન બતાવ્યું. અને અત્યારે છે ને આપણે બોટ હાલી જાય છે ઝાડ મેકાવવા માટે. કેમ કે ઝાડ મેકાવવા માટે આપણે જ્યાં વાઘો મેકાવો નાનો મેકાવવો પડે કેમ કે થોડોક છે ને આગું હાલવું પડે નકર આપણે વાઘો પાહો ઝાડમાં આવે તો નહીં પણ આપણે પાસે બધી વસ્તુ ન મેકાય એટલે મતલબ છે ને થોડાક આગળ હાલી જઈએ આપણે પછી ઝાડ મેકાવી કઈ રીતે કાંઈ બધું બતાવી. અને ચેનલમાં પહેલી વાર તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવું. તમારા ભાઈને એટલે છે ને તમારો ભાઈ તાકાતવાળા વિડીયો બનાવ્યા કરે એટલે તમને જોવાની મજા આવે ને અમને મજા આવે. હાલો તો મિત્રો દાળ મૂકવાનું કરી દીધું ચાલુ. જો આમ કંઈક દાળ મૂકીએ છે ને આ બાજુ જો દાળ જાય છે આમ કેમ થાય લેમ છે જો આમ કંઈક દાળ મૂકતા હોય એમ. હાલો તો તમને દેખાડીએ ઝાડ મૂકીને બધું કેમ છે. તો ફેમિલી અત્યારે છે ને આપણે મસ્ત મજાના ઝાડ મેકાઈ જાય ને ફેમિલી. આમ તો જો ભાઈ સનસેટ તમે જોવો ખાલી કેમ પણ કંઈ ઘટે સનસેટમાં કાંઈ એટલે કાંઈ ઘટે નહીં. મસ્ત મજાનું સનસેટ થઈ ગયું છે જોરદાર મળી જોરદાર. એ ફેમિલી હવે છે ને આપણે બનાવવું છે જમવાનું. ફેમિલી આ છે અમારા ઘઉંના રોટલા અને આમ જો આવડા બધા છે ને જમવા બેસી જશે બધા એટલે બધા કારામજીભાઈ. અને અમે છે ને ભાઈ માછલા પકડીને તો એમ ખાઈ કેવું ખબર છે ગાંઠિયા. જો ફેમિલી ગાંઠિયાનું શાક ખાઈ જો તો તમે બધા ચાલો જમવા. અમે તો છે ને જમી લઈએ ગાંઠિયાનું શાક છે આ રીતનું કંઈક મસ્ત મજાનું. ચાલો બધા જમવા. ફેમિલી આવી રીતે ડાઈ છે તમે જોઈ શકતા છો. આવી એક કઈ ડાઈ છે આ શેરવો કહેવાય જો તમે શેરવો છે આને કહેવાય સાક્ષી પાલવો. આવો કંઈક સાક્ષી પાલવો આવે આને તમારું નામ આવડતું છે પાપલેટ. મિત્રો આટલું સાંજે બે શાક કાઢી નાખ્યું છે લાલ ઉપાડતા પડતો તમે જોઈ શકતા છો. આ તો કવડા મોટો શેરવો છે આ પાલવો ને એવું કેટલું બધું કાઢી નાખ્યું પાપલેટ ને કાઢીને બધું કાઢેલું છે તમે જોઈ શકતા છો. જો આવી રીતે બી કંઈક દાળ ખેવા ને તમે જોઈ શકતા છો આવી રીતે કંઈક દાળ આવતા હોય જોવો એકવાર આવી રીતે કંઈક દાળ આવે. ઓ ફેમિલી અત્યારે મસ્ત મજાના ઝાડ ઉપડી જશે કાકુરજીભાઈ. આવો ભાઈ. અને ભાઈ માછલા આવ્યો છે તાકાત વાળા બધા માછલા ફેમિલી ચાલુ થઈ ગયા છે. મસ્ત મજાનો શેરવો આવ્યો છે પાયલવા આવ્યો છે અને બે મોટા મોટા માછલા આવ્યા. શું આવ્યો કુરજીભાઈ બતાવો ભાઈ બતાવો. જોવો તમે ભાઈ આ રીતના કંઈક માછલા આવે અને આ માછલા છે ને ભાઈ આનું નામ છે ડાય પણ બાકી આમ જો આ ધબકે કેટલા ખબર આમ જો આમ કરીને તો બહુ ધબકે બાકી આમ ન ધબકે તો કેમ કે આ નોર્મલી કહેવાય માછલા એટલે બાકી આને છે ને ડાય કહેવામાં આવે. અને હજી એક આવી છે મસ્ત મજાની બતાવો કુરજીભાઈ હજી એક છે આવી બતાવો. અને ફેમિલી આને છે ને મસ્ત મજાનો ડોળિયો કહેવામાં આવે કાંઈ ઘટે નહીં એવો. અને જો આ બે ડાય છે જો કેવી છે આ હંડાઈ કરતા ભાઈ મોટી લાગે બે છે ને મોટી રામજીભાઈ મોટી છે બાકી જો આ રીતની કંઈક ડાયું છે. અને ખાગા પણ મસ્ત મજાના આવી જાય કાંઈ ઘટી નહીં એવા. અને તાકાતવાળા શેરવા પણ આવેલા છે કાંઈ ઘટી નહીં એવા મસ્ત મજાના માઇલા આવેલા છે. તો ચાલો ફટાફટ અમે આ માછલાને કોલ્ડ રૂમમાં નાખવાના છે. હજી આગળ પણ ઘણા બધા છે. અને ફેમિલી જાઓ 3 સાક્ષી પહેલો અહીંયા અમારા કુરજીભાઈ કાટલી ચાલે બાકી આમાં જેવું તેવું શાક પીડ્યું છે જ્યાં એના પાપલેટ ને આને સાક્ષી પહેલો કહેવા મતલબમાં આનું મોઢું છે ને ગુલાબી આવે આમ જો કેમ પણ છે ને મસ્ત કઈ ઘટી નહીં હોય નેક્સ્ટ લેવલ છે જોરદાર. હાલો તો મસ્ત મજાના માછલા આવી ગયા હાથમાં. અને ફેમિલી આ બાજુ પણ માછલા છે મસ્ત મજાના. આ એટલા માછલા છે ને તમને ખબર હોય તો રામજીભાઈ ઘડીક પહેલા અમને બતાવ્યા. હા આ માછલા મેં સાલું માછલા કાઢવા પણ બહુ લાટ માછલા તો નથી આવ્યા પણ પહેલાં આવતા ને એની કરતાં બે કાચ થોડાક માછલા જોવા મળી જાય એટલે કાંઈ વાંધો નહીં. અને બાકી જો આ સાક્ષી ભાઈલો છે જો કેવો મસ્ત છે ને ખાસ કરીને કમેન્ટ કરજો ભાઈ જોરદાર છે. તમારે ખાવા હોય તો આવજો પછી કહેતા નહીં કે કીધું નહીં કીધું તમારે હું તમને કેવું. બાકી તમે આવા નવા માછલા જોયા કરો અમારી ચેનલમાં એટલે તમને મજા આવે કરે અને બાકી અમને મજા આવે કરે. આમ જો તમે કેમ પાયલો છે ને ભાઈ ડેન્જર કે ઘટે જ નહીં આમ જો. ને અત્યારે આપણી બોટ હાલી જાય છે કઈ બાજુ ખબર હવે જ્યાં આપણે વાઘું ઉપાડવાનું છે ના જાય છે અમારા ફૂડ જેવા મસ્ત મજા
કામ કરે તો ચાલો ફેમિલી ફટાફટ એમ બધું કામ કરી નાખીએ. બાકી એમ જો અહીં શેળવા છે ને ફેમિલી અત્યારે છે ને આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું મસ્ત મજાનું. ને આપણે કીધું ને આપણે એક વાઘો પણ બાકી તો જો એમાં માઇસ લઈ આવ્યા. જાઉં ફેમિલી આ રીતના કંઈક ખાકા છે ભાઈ, જીવથી જીવતા કંઈ ઘટે નહીં એવા. અને આટલો બરફ છે ને આપણે મંગાભાઈને દેવાનો છે. તો ફેમિલી આમ જો મંગાભાઈની બોટ આવી ગઈ છે આપણી નજીક. અને હવે છે ને આપણે બરફ આપી દઈએ આપણે. જાઉં તમે ફેમિલી ફાઇનલી આપણે છે ને બરફ અંબાવી દીધો હોય. જાઉં તમે મસ્ત મજાનો. અને આવડાને કેવા માઇક લાવે છે મને બતાવું. જો આ રીતના કંઈક માઇક લાવે છે મોટા મોટા બતાતા બતાય ને કેમ પણ. તો ફેમિલી આવડાને કેવા માઇક લાવે એનું તમને બતાવું. આમ જો તમે આ રીતના બધા માઇક લાવેલા છે. જો તમે કેમ પણ આમ જો તમે માઇક લાવતા હતા ખાલી તો એક ડાય પણ આવેલી એક. અને બાકી જો આ રીતના બધા માઇક લાવે ખાકીને બાકીને બધું પીડ્યું હોય. બાકી આપણી બોટ અહીંયા છે. આપણે હવે છે ને ફટાફટ એમાં વટી જાય પા. કેમ કે માઇક લાઈને મેં તમને બધા બતાવી દીધા આજમાં. જો જોઈએ તમે માઇક લે તો આ રીતના કંઈક બધા માઇક લાવે ને અહીંયા પણ થોડા ઘણા છે. અને જો આ મોટું માઇક કેમ પણ ઓહો ફેમિલી અહીંયા હતા ને ઢાકેલા જો કેટલા હે પણ જોવો તમે જોરદાર મળી જોરદાર ભાઈ માઇક લે કઈ ઘટે નહીં હવે ઢાંકી દીધા. બાકી આ છે મોટું માઇક જો એટલે બા હોડી લાવો હોડ. તો ફેમિલી આપણે બરફ બધું આપી દીધું. અને માઇકલા પણ મેં તમને બતાવી દીધા. અને અત્યારે હવે પાછા આપણે જઈએ છીએ ભાઈ કાંઠે લંગર કરવા માટે. બાકી અહીં જો આપણે ઘણા માછલા આવ્યા આમ તો જો તમે આપણે ખાગી વધારે આવી વાગડામાં. બાકી બીજા માછલા ઝાડમાં તો એને વધારે હતા. જો તમે કેમ પણ. તો ચાલો ફટાફટ કામ પતાવીએ. ફેમિલી અત્યારે છે ને બધા છે ને નાસ્તો કરવા બેસી ગયા છે મસ્ત મજા છે ને નાસ્તો કરી લઈ. તો જો સા છે અને ભાઈ 70 ડબ્બી હશે. તો ચાલો તમારે પણ નાસ્તો કરવો હોય તો. અને ગાંઠિયા પણ છે તો અમે બધા છે ને નાસ્તો કરી લઈએ ભાઈ. અને પછી છે ને આપણે આ વાઘો પોરો ને તો ફટાફટ કામ કરવા મળી કાકુરજી ભાઈ. તો ફેમિલી આપણે નાસ્તો તો કરી લીધો હોય ને આપણે છે ને ઘરે નતા તો આ તો આપણે માછ લાવ્યા ને રાતે પકડ્યા ને એ આપણી બીજી બોટ ઘરે જાય ને તો આપણે છે ને એમાં મેકલાઈ દેવાના છે. જુઓ તમે. અને આમાં રામજીભાઈ છે ને કોલ્ડ રૂમમાં ઉતરા છે માછલા કાઢવા શેળવા. જો તો શેળવાની એવું કાઢે છે બધું. અને જો ફેમિલી આ રીતે કંઈક બધા શેળવા છે મસ્ત મજાના. અને જો આમાં બધા પાયલવા છે. તો બધું શાક છે ને આપણે પાર્સલ કરાવી દેવાનું ને. આ શું છે ખબર ડાય છે જો કેમ પણ આમ જો ફેમિલી તો મસ્ત મજાની ડાય છે. તો ચાલો જો 2 ડાય બહાર આવી જાય તો માછલા બધા બહાર કઢવી લઈ. માછલા તો આપી દીધા. અને હવે છે ને આવડે આમ જો તમે લંગર ઉપાડે જો તમે. તો ફાઇનલી જો લંગર ઉપાડે છે. અત્યારે વેતો મારેલો હોય હમણાં લંગર ઉપડી જાય ને પછી ક્યાંય લે આવડા બે. અને આ બોટ ભાગી છે ઘરે. આમાં આપણે બધું શાક મેકલાવી દીધું કેમ પણ જો આ રીતે કંઈક લંગર ઉપાડતા હોય કેવું પડે આમ તો જો બહુ બળ આવો ફેમિલી આમ 20 કિલો ને 30 કિલો ને 30 કિલોનું છે ઈવડાઈ મોટું રાખે. હા આપણે નો ઢાડે 20 કિલો ને એટલે તો આ રીતે કંઈક લંગર ઉપાડતા હોય. હવે આપણે વળી લંગર કેમ તણાય. અને અત્યારે આપણે પણ ભાઈ મસ્ત મજાનું લંગર નાખી દીધું છે ફેમિલી. અત્યારે છે ને આપણે વાઘો પરવાનું કામ મસ્ત મજાનું સૌજીભાઈ ને કુરજીભાઈ ને રામજીભાઈ બધું ચાલુ કરી દીધું ફટાફટ. અને આપણે છે ને ફટાફટ વિડીયો અપલોડ કરી દઈએ. અને આજમાં છે ને આપણે 15 શેળવા આવ્યા. તો આજમાં છે ને પાછા ઝાડ મેકવા જવું એમાં છે ને શેળવા મારા હિસાબે છે ને વધારે આવશે. તો ખાસ કરીને એ બધું તમારે જોવું હોય ને તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એનો પણ વિડીયો આવી જાય. અને આશા કરી કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા વિડીયો સાથે. તમારી બધા મિત્રોને જય માતાજી. બાય બાય.